નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું વિડીયોમાં। તમે જોઈ રહ્યા છો દેશ, દુનિયા અને ગુજરાતના તાજા સમાચાર। પંજાબમાં ગમખ્વાર અકસ્માતમાં બનાસકાંઠાના 5 લોકોના મોત થયા। મૃતકોમાં ગુજરાત મહિલા પોલીસકર્મી પણ સામેલ હતા। અમદાવાદ મેટ્રો ડેટા રિપોર્ટ 3 વર્ષમાં મુસાફરોની સંખ્યા 4 ગણી વધી 11.50 કરોડે પહોંચી। રોજની 35,000થી વધીને 1.50 લાખ થઈ। રાજકોટના આટકોટમાં 7 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરનાર આરોપીને ફાંસીની સજાનું એલાન કરવામાં આવ્યું। અમદાવાદ સાબરમતી જેલમાં હચમચાવતી ઘટના જોવા મળી। બાથરૂમમાં કેદીએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી। વડોદરા જિલ્લા સંકલન સમિતિની બેઠકોનો ધારાસભ્યો દ્વારા બહિષ્કાર। તંત્ર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ આમને સામને જોવા મળ્યા। જામનગરમાં રહેણાંક મકાન પર પોલીસનો દરોડો। 110 નંગ બિયરના ટીન પકડાયા। આરોપી ફરાર થઈ ગયો। જામનગરના બાવરીવાસમાં ઘોડી પાસાના જુગાર અંગે પોલીસનો દરોડો। 4ની અટકાયત કરવામાં આવી। જામનગરની એનસીસી ઓફિસમાં ફરજ બજાવતી 2 મહિલા કર્મચારીઓને બાઇક ચાલકે અડફેટમાં લેતા બંનેને ઈજા થઈ। પંચમહાલ એસઓજી પોલીસની સફળતા। નકલી નોટોના કૌભાંડનો મુખ્ય સૂત્રધાર 8 મહિના બાદ ઝડપાયો। જામનગરના અલિયાબાડા ગામ પાસેથી કોપર કેબલની ચોરી કરનાર તસ્કર બેલડી ઝડપાઈ। જામનગર જિલ્લામાં ટેકાના ભાવે ખરીદી કરવામાં આવતી મગફળીનું ચૂકવણું કરવા કૃષિ મંત્રીને જિલ્લા પંચાયત પ્રમુખની રજૂઆત કરવામાં આવી। જામનગરના શ્રાવણી મેળામાં સ્ટોલવાળા પાસેથી લાંચ લેનાર પાલિકાના પૂર્વ 2 અધિકારીને જેલની સજા થઈ। વડોદરાના હરણી વારસિયા રિંગ રોડ પર વેપારીની આંખમાં મરચાની ભૂકી નાખી હુમલો કરી 1 લાખ રોકડા લઈને 4 આરોપીઓ ફરાર થયા। વડોદરામાં વગર વરસાદે ફરી માર્ગ પર ભૂવો। અટલાદરા ચેકપોસ્ટ પાસે કાર ફસાઈ। વડોદરામાં સુરસાગર તળાવ પાસે લારીઓના દબાણો હટાવતા ઘર્ષણ। લારી ધારકોએ અધિકારીઓનો ઘેરાવો કર્યો। વડોદરામાં છાણીના પદમલા વિસ્તારમાં દારૂનું વધુ એક ગોડાઉન પકડાયું। 71 લાખની દારૂની 33,840 બોટલ કબજે કરાઈ। અમદાવાદમાં 203 તોલા સોનું અને 45 લાખ રૂપિયા પર ચોરોનો હાથ ફેરો। માણેકબાગમાં ઘરફોડ ચોરી થઈ। ઉત્તર ગુજરાતમાં અકસ્માતની 2 મોટી ઘટના। દિયોદર અને અમીરગઢમાં વાહનો વચ્ચે જોરદાર ટક્કર, 2ના મોત થયા। અરવલ્લીના ભિલોડામાં વિદ્યાર્થી સાથે મારપીટ બદલ કોલેજ ટ્રસ્ટી અને ભાજપ નેતાની ધરપકડ કરાઈ। અમદાવાદમાં આસ્ટોડિયા નજીક બીઆરટીએસ કોરિડોરમાં ગમખ્વાર અકસ્માત। રેલિંગ સાથે મોપેડ અથડાતા ચાલકનું મોત, પુત્રી ઇજાગ્રસ્ત થઈ। ભાવનગરના કુંભારવાડામાં મોડી રાત્રે છરી ધારિયાના ઘા ઝીંકી 5 શખ્સે યુવાનનું ઢીમ ઢાળી દીધું। ખંભાતમાં જૂથ અથડામણ, એકને તલવાર મારી ઈજા પહોંચાડી, ટેમ્પી ઘર સળગાવ્યું। નડિયાદના મોટા કુંભનાથ સલૂણના અંબે માતા મંદિરમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો। રાજકોટમાં વાર્ષિક 12% વળતરની લાલચ આપી વડાલિયા પરિવારના 11 કરોડ ઓળવી લીધા।